અમદાવાદમાં તમને પૂર્વ વિસ્તાર કરતાં પશ્ચિમ વિસ્તાર વધુ સમૃદ્ધ દેખાશે. માળખાકીય સુવિધાથી માંડી લોકોના જીવન સ્તર સુધી પૂર્વ વિસ્તારમાં મધ્યમ અને ગરીબોની સંખ્યા સવિશેષ છે, જેમાં નારોલથી લઈને નરોડા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. પણ આ વિસ્તારમાં આર્થિક રીતે સિંચન કરવાનું કામ કર્ણાવતી કોઓપરેટિવ બેંક કરી રહી છે. ત્યારે જોઈએ શું છે બેંકની કાર્યપ્રણાલી અને કેમ છે તે ખાસ. પ્રાર્થના થઈ રહી છે અને લોકો હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે. આ પ્રાર્થના કોઈ સ્કૂલ કે શૈક્ષણિક સંસ્થામાં નથી, પણ બેંકમાં થઈ રહી છે. જી હા, તમે સાચું સાંભળ્યું. બેંકમાં આ પ્રાર્થના થઈ રહી છે અને મેનેજરથી લઈને સામાન્ય સિક્યુરિટી ગાર્ડ પણ આ પ્રાર્થનામાં જોડાય છે. પછી જ બેંકનું કામકાજ શરૂ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલી કર્ણાવતી કોઓપરેટિવ બેંકની. ત્યારે બેંકના કર્મચારીઓ અને વ્યવહારથી આવનારા ગ્રાહકો પણ ખુશ દેખાય છે અને સંતોષ વ્યક્ત કરે છે. જો કર્ણાવતી બેંકમાં સંબંધ તો જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષથી છે. 10 વર્ષની અંદર લગભગ એવું લાગે કે એક ઘરેલું સંબંધ થઈ ગયો હોય બેંક સાથે, કે નાના મોટા વ્યવહાર કરવાના હોય કે કંઈ પણ હોય તો એકદમ ઇઝીલી થઈ જતા હોય છે. એટલે સંબંધ એક ઘર સંબંધી થઈ જતો હોય ને એવું લાગે છે. મદદ ઓલરેડી મારો બિઝનેસ છે ગ્લાસ, ટફન ગ્લાસ, એલ્યુમિનિયમ સેક્શન, પણ સાથે સાથે કહેવા માગું તો સ્ટાફની એટલી વર્તણૂક સારી છે, એનો સ્વભાવ સારો છે કે આવતાની સાથે કદાચ મેં જોયું નથી ક્યારેક અહીંયા કેશિયરમાં લાઈન લાગી હોય કે કદાચ તમને કંઈ પણ તકલીફ પડી, ઇવન કે કોઈ નવું ખાતું ખોલાવવાનું હોય, મારા થ્રુ કદાચ 15-20 ખાતા અહીંયા નવા ખુલ્યા હશે, તો એવું નથી લાગતું કે ક્યારે આપણને કોઈ પોતાનો ઈગો હર્ટ થયો અને તમને અત્યારે ફોર્મ નહીં ભરાય, સાંજે આવજો, બપોરે આવજો, સવારે આવજો, એવું લાગ્યું નથી. અને મને તો એટલું ફીલ પહેલું તો એ થાય છે કે સવારમાં જે અહીંયા પ્રાર્થના બોલાય છે 9 વાગે, કદાચ ન ભૂતો ન ભવિષ્યથી કોઈ બેંકમાં બોલાતી હોય ન બોલાતી, આપણે કોઈનું ખંડન નથી કરતા, પણ અહીંયા જે પ્રાર્થના બોલાય છે ને કે इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर मत होना, તો એ વિશ્વાસથી જ મને તો લાગે છે લોકોનું દિલ જીતી લેતા હોય એવું લાગે છે. બેંક સાથે તો આમ તો મારા બાબાનું અહીંયા કરંટ ખાતું ચાલતું હતું, એટલે બાબો અહીંયા કાયમ માટે આવતો જતો, બિઝનેસ ખાતું ચાલતું છે એટલે કરંટ. પણ પછી હું અત્યારે રિટાયર થયો એટલે મને મારા બાબાએ કીધું કે ભાઈ બેંક ખૂબ સારી છે, આપણે રોકાણ એમાં કરવું હોય તો કરી શકીએ. એટલે પછી મેં શરૂઆતમાં મારા મિસિસના નામે થોડુંક રોકાણ કર્યું છે અહીંયા એફડીનું, અને જેનું ઇન્ટરેસ્ટ પણ ખૂબ સારું મળે છે. અહીંયા લગભગ 8.5% આસપાસ ઇન્ટરેસ્ટ પણ આપે છે. આ બેંક માટે એવું કહેવાય છે કે આ દસ્તાવેજો ઉપર નહીં પણ વ્યક્તિ ઉપર, તેની ઈમાનદારી ઉપર વિશ્વાસ મૂકે છે. એટલે જ્યારે મગનભાઈ દુધાત જેવા લોકોને કોઈ રાષ્ટ્રીયકૃત કે સ્થાનિક બેંકોએ લોન આપવાની ના પાડી હતી, ત્યારે કર્ણાવતી બેંક આગળ આવી હતી. મગનભાઈ દુધાત રેલવે કર્મચારી હતા અને પોતાના બાળકોને તેઓ વિદેશ અભ્યાસ માટે મોકલવા માંગતા હતા, પણ અભ્યાસ લોન માટે તેઓ સરકારી નોમમાં ફિટ બેસતા નહોતા, જેથી તેમને સરકારી બેંકોએ લોન ના આપી. પણ તેઓએ જ્યારે કર્ણાવતી કોઓપરેટિવ બેંકનો સંપર્ક કર્યો તો ત્યારે તેમની વાત સાંભળી. બેંકે જરૂરી દસ્તાવેજો કામગીરી પૂર્ણ કરીને તેમને લોન પૂરી પાડી. સાથે જ તેમના જેવા અનેક લોકોને લોન આપીને તેમને મદદ કરી છે. કર્ણાવતી બેંકમાં જોઈએ તો ખરેખર કર્ણાવતી બેંક મારા માટે તો એક જીવાદોરી, કેમ કે જ્યારે મારા બાળકોને એજ્યુકેશન માટે જ્યારે મારે જરૂર પડી લોન માટે, ત્યારે મેં ઘણી બેંકોના કોન્ટેક્ટ કરેલા, કારણ કે હું પોતે એક ગવર્મેન્ટ એમ્પ્લોય હતો. એટલે મને પહેલાં એવું હતું કે ભાઈ રાષ્ટ્રીયકૃત બેંકની અંદરથી આપણને કોઈ જગ્યાએથી સપોર્ટ મળશે. છેલ્લે પછી હું નાસીપાસ થયો એટલે પછી મેં કર્ણાવતી બેંકનો કોન્ટેક્ટ કર્યો અને કર્ણાવતી બેંકની અંદર મેં બધી હકીકત વાત કરી. ત્યારે એમના જે અધિકારીઓ, મેનેજરો બધાને વાત કર્યા પછી એમને મને સહયોગ આપ્યો કે ના, તમારી
મકાન છે અને બધું છે અને તમે રીગલી છો એટલે તમને લોન મળશે. એ બાબતમાં મેં અહીંથી લોન લીધી અને મારી બેબી અને બાબા માટે બંને માટે એજ્યુકેશન લોન મેં લીધી હતી. આ બેંકમાં ઘણા ટાઈમથી મારું ખાતું છે અને અહીંયા જે સ્ટાફ છે ને એટલો સરળ સ્વભાવનો છે, હસમુખો છે અને કંઈ પણ કામ લઈને આવો ને તો 2 જ મિનિટ પૂરા નથી થતા, તરત આપણું કામ પોતાની તરત પરત આપી દે કે લો આ તમારું કામ. એટલું સારું છે. મેં વર્ષો પહેલાં મેં લોન લીધી હતી મકાન માટે. ત્યાં લોન માટે જેને કાગળ માંગ્યા ત્યારે મેં એમને સામેથી પ્રશ્ન કર્યો, મારે કંઈ લેવડ દેવડ કરવી પડે 2 નંબરના પૈસા? તો એ સ્ટાફે જે જવાબ આપ્યો તો મને આજ દી સુધી યાદ છે. મને કે તમારે અહીંયા કોઈને 5 પૈસા આપવાના નથી, ખાલી હું તમને જે ડોક્યુમેન્ટ કહું એ તમે ડોક્યુમેન્ટ પૂરા કરો. લાઇટ બિલ છે કે બીજા જે કંઈ કાગળ હોય, તમારે આવકનો પુરાવો હોય એ આપો એટલે તમને બધું મળી જશે. અને તરત જ મારી લોન સેન્કશન થઈ ગઈ અને લોન મને મળી ગઈ અને એ હિસાબથી મારું મકાન સરળ રીતે મારું કામ ચાલુ થઈ ગયું. મેં મારું મકાન નવું લીધું ત્યારની વાત છે. બેંકના સિનિયર કર્મચારીઓની માનીએ તો બેંકની શરૂઆત થઈ 37 વર્ષ થઈ ગયા છે. બેંકે અનેક ઉતાર ચઢાવ જોયા છે, પણ બેંકનું લક્ષ્ય સામાન્ય વર્ગના લોકોને કેવી રીતે મદદ કરી શકાય તે હતું. તે સિવાય બાળકો માટે સસ્તા લેપટોપની યોજના હોય કે પછી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાની યોજના, તમામ સામાજિક કાર્યોમાં બેંક જોડાય છે. સરકારની ગરીબો માટેની વિવિધ યોજનાઓ હોય તેઓમાં બેંકે તમામની મદદ કરી છે. મારી પાછળ તમે બંડલ જોઈ રહ્યા હશો, તમને જરૂરથી લાગતું હશે અમે કોઈ બેંકમાં છીએ. બિલકુલ, અમે અમદાવાદ પૂર્વની કર્ણાવત કોઓપરેટિવ બેંક છે તેમાં છે અને ખાસ પ્રકારની જે વ્યવસ્થાઓ આ બેંકમાં છે એના બતાવવા માટે, કારણ કે આ બેંક એવા તમામ પ્રકારની સુવિધાઓ પોતાના ગ્રાહકો આપને આપે છે, ખાસ કરીને પૂર્વમાં જે એક નેશનલાઇઝ બેંકને અપાતા છે. બાપુનગર શાખા છે કર્ણાવતીના દિવસભાઈ કાકાણી મેનેજર છે, એમની સાથે વાત કરીએ. દિવસભાઈ, કેવા કેવા પ્રકારની જે સુવિધા છે એ આપણે આ બેંકની અંદર આપતા હોઈએ છીએ? સુવિધામાં આપણે જોઈએ તો એક તો અમારું ગોલ છે કે નાના નાના લોકો જે હોય એ લોકોને ખાસ આગળ આવે, કારણ કે આ એરિયામાં છે ને મિડલ ક્લાસ ફેમિલી રહી છે. એટલે અમારો ઇન્ટેન્સ એવો હોય છે કે તમને એક ઉદાહરણ આપું કે નાના મતલબ કોઈને 5 લાખ રૂપિયાની જરૂર છે તો કોઈ બીજી બેંકોમાં તેને અઘરું પડી જશે. આપણી બેંકમાં આવે તો આપણે એને ઇન્સ્ટન્ટ આપી દઈએ છીએ. બીજું, લગ્ન પ્રસંગ હોય, કોઈને મકાન રિનોવેશન કરવું છે તો 4-5 લાખ રૂપિયા સહેજે ખર્ચો થાય. આ ખર્ચો વ્યાજે કદાચ લેવા જાય તો 4-5% લોકો મળે, પણ અહીંયા આપણે એકદમ ઇઝીલી આપી દેતા હોઈએ છીએ. સ્વાભાવિક છે કે જે રીતે તમામ પ્રકારની બેંકોમાં કામ થતું હોય નિશ્ચિત એ જ રીતે કામ થાય છે, પણ મોટી વાત એ છે કે 38 વર્ષનો આ સમગ્ર જે સંઘર્ષ છે એ અહીં બેંકનો રહ્યો છે. અને કારણ કે જે લોકો પણ અહીંયા કહે છે લોકોને એટલી જ મદદ આ બેંક કરે છે, કારણ કે એ પછી નાના લોકો હોય કે પછી મોટા લોકો હોય, એટલે તમામનું જે ધ્યાન છે એ જે બેંક છે તે રાખતી હોય છે. એટલે એક એવી બેંક કે જેને એવું લાગે કે સામાન્ય લોકોની બેંક છે, લોકો કનેક્ટ કરી શકે, લોકોની ભાવ ન થાય કે આ મોટી બેંક છે આપણે ન જવાય, એ તમામ લોકોને જોડવાનું કામ આ બેંકે કર્યું છે. આમ બેંક સામાન્ય 3 લાખથી માંડીને કરોડો રૂપિયાનું લોન પૂર્વ વિસ્તારમાં લોકોને આપી રહી છે, જેના કારણે અનેક લોકોએ પોતાના જીવનને આર્થિક રીતે સરળ બનાવ્યું છે. ત્યારે આ બેંક હાલ ગરીબ અને મધ્યમ વર્ગ માટે પૂર્વ વિસ્તારમાં આશાનું કિરણ બની રહી છે અને જેના આધારે ભવિષ્યના અંધકારને દૂર કરી રહી છે. આમ તો આ બેંક આ વિસ્તારમાં 37 વર્ષથી ચાલી રહી છે, પણ બેંકની સાચી કસોટી કોરોના કાળમાં થઈ. આ બેંકે કોરોના કાળમાં બરબાદ થયેલા તમામ સામાન્ય લોકોની ચિંતા કરી, આર્થિક સહાય કરી, હીરાના કારીગરો હોય કે નાના વ્યવસાયિકો, તેમને નવા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં મદદ કરી છે, જેઓ પોતાના સ્ટાર્ટઅપ થકી બીજાને પણ રોજગારી આપી રહ્યા છે. અમદાવાદ ઠક્કર 4 રસ્તા પાસે આવેલી એક ખાણીપીણીની દુકાન. તમને થશે કે આમાં શું વિશેષ છે? બીજી દુકાનોની જેમ આ પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આમાં ખાસ વાત એ છે કે આને ચલાવનાર લોકો પહેલા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જ્યારે 2019 થી 2021 સુધી કોરોનાનો દોર ચાલ્યો ત્યારે આના સંચાલક પ્રકાશભાઈ મકવાણાને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ધંધો તૂટી ગયો, ઘર ચલાવવાના ફાફા થઈ ગયા, બેંકમાં મૂકેલી બચત કોરોના કાળમાં વપરાઈ ગઈ. હવે શું?
ત્યારે પ્રકાશભાઈને થયું કે હીરાનો વ્યવસાય છોડીને ખાણીપીણીનો વ્યવસાય કરીએ. નવા ધંધા માટે તેમનામાં જોશ તો હતો, પણ માત્ર જોશથી કામ ચાલતું નથી. નાણાં પણ હોવા જોઈએ. નાણાં માટે તેઓ આસપાસ ભટક્યા, સમધિઓને વાત કરી, પણ કોઈ જગ્યાથી સફળતા ન મળી. અંતે તેમને સ્થાનિક રહેવાસી જયસુખ પટેલનો સાથ મળ્યો. બંનેએ કર્ણાવતી કોઓપરેટિવ બેંકનો સંપર્ક કર્યો. ત્યારે બેંકે તેમની યોજના જોઈને તેમના નવા સ્ટાર્ટઅપ માટે લોન આપવાનો નિર્ણય કર્યો. પછી શું? તેઓએ 2021માં પોતાની ખાણીપીણીની પ્રથમ શાખા કરી તો ધંધો જામી ગયો, અને પછી તેઓએ પાછું વળીને જોયું નથી. પહેલાં અમે હીરામાં હતા, 35 વર્ષથી અમે હીરા ઘસ્યા. હીરાનો માહોલ એવો મંદીનો આવી ગયો ને, તો અમારે કોરોનામાં કમાવું મુશ્કેલ થઈ ગયું હતું. તો અમને અમુક મિત્રોએ વાત કરી કે ભાઈ એક કામ કરો, તમે ધીરે ધીરે આ ખાણીપીણીમાં પડો, બરાબર. એટલે અમને વિચાર આવ્યો કે ભાઈ હવે પૈસા તો છે નહીં, તો અમારે પૈસા ક્યાંથી મેળવવા. એટલે અમને અમદાવાદ કર્ણાવતી બેંકવાળાને કોકે કીધું સંપર્ક કરો તમે, ત્યાંથી તમને કંઈક મદદ મળી જશે. એટલે અમે કર્ણાવતી બેંકમાં ગયા અને ત્યાં અમને જે અમારે વાત કરવાની હતી એ વાત અમે કરી. ભાઈ આ રીતનું પ્રોબ્લેમ છે, જો તમે કોઈ મદદ કરતા હોય તો કોઈ મદદ અમને કરો, લોન આપતા હોય તો એ લોકોએ અમને રિસ્પોન્સ સારો આપ્યો કે હા ભાઈ તમને જે તમારે ધંધો કરવો એ તો કર્યો, બેંક તરફથી અમે તમને લોન આપીશું. વાત એટલાથી જ અટકી નહીં. જયસુખભાઈ પટેલ અને પ્રકાશભાઈ મકવાણાએ 16 થી 18 લોકોને રોજગારી આપી છે. તો સાથે તેમનો વ્યવસાય હવે ધ્રુસકે ને ભૂસકે વધી રહ્યો છે. જેના માટે તેઓ કર્ણાવતી કોઓપરેટિવ બેંકનો આભાર માનવાનું ભૂલતા નથી. સાથે પોતાની સંઘર્ષ ગાથા પણ વર્ણવે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કર્ણાવતી બેંક અત્યારે તમામ લોકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ લોન આપી રહી છે, અને એટલું જ નહીં, લોકો સફળ પણ થઈ રહ્યા છે. આપણી પાસે જયસુખ પટેલ છે, પ્રિન્સ ભાજીપાવ એમને શરૂઆત કરી. જયસુખભાઈ, શું કહેશો? અત્યારે તમે તમારી દુકાનમાં છીએ, કેવી રીતે શરૂઆત થઈ? કારણ કે કોરોનાએ ભલભલાની સ્થિતિ બદલી, તમે પણ અલગ ધંધામાં હતા, કોના પછી ખાણીપીણીમાં. કેવો રિસ્પોન્સ છે, અને કર્ણાવતી બેંક તરીકે જે મદદ મળી હતી એનો ઉપયોગ તમે કઈ રીતે કર્યો છે? કોરોના કાળ દરમિયાન લગભગ મોટાભાગના લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગયેલી, અને મારી સાથે જે પ્રકાશભાઈ કરીને છે, મારા મિત્ર છે, કે જેઓ હીરાની અંદર 35-40 વર્ષથી હતા, અને કોરોના દરમિયાન હીરાની અંદર જે મંદીને કારણે કારખાનાઓ બંધ રહેલા, પરિવારો ચલાવવા ખૂબ મુશ્કેલ હતા. એ સમયે એમને એક નવો વિચાર આવેલો કે આપણે ખાણીપીણીનું કંઈક ચાલુ કરીએ. તો અમે બંને મિત્રો ભેગા થઈ અને વિચારતા હતા. એ સમયે કર્ણાવતી કોઓપરેટિવ બેંકનો સંપર્ક કરેલ, અને કર્ણાવતી કોઓપરેટિવ બેંકે અમને ખૂબ સારી રીતે મદદ કરી, અને અમને જે સ્ટાર્ટઅપ નવું કર્યું પ્રિન્સ ભાજીપાવ અને દાલબાટી, એની અંદર લોન આપી, અને લોનના કારણે અમે એ સમયે આ સ્ટાર્ટઅપ ઊભું કરી શક્યા. કર્ણાવતી કોઓપરેટિવ બેંકના CEO વૈશાલીબેન જોશીની માનીએ તો કોરોના કાળમાં હજારો એવા ખાતેદારો હતા કે જેમના સેવિંગ્સ એકાઉન્ટમાં 0 બેલેન્સ થઈ ગયું હતું. છતાં બેંકે તેમને જીવનયાપન માટે નાણાં આપ્યા. બેંકે તેમને મદદ કરી હતી. ખાસ કરીને મુદ્રા યોજના અને સ્ટાર્ટઅપ યોજના હેઠળ સંખ્યાબદ્ધ ખાતેદારોને બેંકે મદદ કરી હતી, કારણ કે તેમને તેના ખાતેદારો ઉપર વિશ્વાસ હતો. અમારી બેંક સહકારી બેંક છે, પણ સહકારી બેંક થઈને પણ આજે પ્રાઇવેટ સેક્ટર બેંક કે જાહેર ક્ષેત્રની જે બેંકો છે એમાં જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ બધી જ સેવાઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે, જેવી કે મોબાઈલ બેન્કિંગ, અમારી પાસે ATM કાર્ડ પણ છે જે HDFC સાથે ટાઈપ છે. એટલે HDFCના કોઈપણ ATM પર ફ્રી ઓફ ચાર્જથી એ લોકો કેશ વિથડ્રો કરી શકે છે. POS છે, e-com છે, IMPS, BBPS, UPI, એવી બધી જ જે આજના યુગમાં જે યુવા વર્ગને જે ડિજિટલ સર્વિસ જોઈએ છે એ બધી જ અમે પૂરી પાડીએ છીએ. આ સિવાય ઇન્ટરનેટ બેન્કિંગમાં અમે વ્યૂ ફેસિલિટી પણ આપીએ છીએ. કર્ણાવતી કોઓપરેટિવ બેંકમાં અમે સમાજના દરેક તબક્કાના લોકોને લોન આપીએ છીએ. જેમ કે સમાજના નાના વર્ગને, મહિલાઓ માટે અમે સીવાના સંચાની લોન આપીએ છીએ, માઇક્રો ફાઇનાન્સ જેને કહેવાય. બીજું, વિદ્યાર્થીઓને અમે કમ્પ્યુટર માટે પણ લોન આપીએ છીએ. આ રીતના દરેક વર્ગ અમારે ત્યાંથી લોન લે શકે
શકે છે. કર્ણાવતી કોઓપરેટિવ બેંકની ખાસિયત એ છે કે તેમના ગ્રાહકોએ તેમની સાથે ક્યારેય છેતરપિંડી કરી નથી. અમદાવાદમાં 8 શાખાઓ અને 50,000 ગ્રાહક છે, જેમાં કરંટ અને સેવિંગ્સ બંને પ્રકારના ગ્રાહકોનો સમાવેશ થાય છે. કોઈ જગ્યાઓ લોન લેવામાં કોઈ ફ્રોડ થયો નથી અને એટલે જ બેંક અનેક લોકોને કપરી પરિસ્થિતિમાં મદદ કરી છે. મોડે લોન ધારકોએ પણ નાણાં આપ્યા છે, જેથી બેંકનું એનપીએ 0% છે. હવે વાત કરીએ કર્ણાવતી કોઓપરેટિવ બેંકના ઇતિહાસની અને તેની સેવાઓની, તેના ભવિષ્યના પ્લાનિંગની પણ. કારણ કે આ બેંકની ઉત્પત્તિ દેશમાં આવેલી કટોકટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે કે આ બેંકની શરૂઆત કરવામાં કાયદાકીય સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. જોઈએ આ વિશેષ અહેવાલ. વાત 1970ની આસપાસની છે. અમદાવાદ ધીમે ધીમે વિકસી રહ્યું છે. મંજૂરી કરતા વગર મંજૂરીની હાઉસિંગ સોસાયટીઓ બની રહી છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં સામાન્ય લોકોને લોન લેવા માટે સરકારી નિયમોના ચક્રવ્યૂહના 7 કોઠા વીંધવા છતાં લોન મળતી ન હતી. જેને ધ્યાનમાં રાખીને 1974માં સ્થાનિક આગેવાન વસંતભાઈ ગજેન્દ્ર ગડકરને બેંકનો વિચાર આવ્યો, જેના કારણે પૂર્વ વિસ્તારના ગરીબો લોકોમાં બચતની ટેવ કેળવાય તે ઉદ્દેશથી 1975માં કર્ણાવતી કોઓપરેટિવ બેંકનું રજીસ્ટ્રેશન કરાવ્યું. પણ ત્યારે જ 1975માં દેશમાં કટોકટી લાદી દેવાઈ અને સમગ્ર યોજના ભાંગી પડી. તે છતાં નરોડા, ઠક્કરનગર, રખિયાલ અને ઓઢવ વિસ્તાર માટે સ્થાનિક આગેવાનોએ મળીને ક્રેડિટ સોસાયટી ચલાવી, જેમાં લોકોએ સારો સહયોગ આપ્યો. ધીમે ધીમે સહકારી મંડળીનું કામકાજ વિકસ્યું તો સહકારી બેંક તરીકે આ સંસ્થાને સ્થાન મળે તે માટે કામગીરી શરૂ કરવાનું નક્કી થયું. 1978 સુધી કટોકટી હટી ગઈ હતી અને આરબીઆઈએ સહકારી બેંક માટેના નોર્મ્સ પણ બદલ્યા. છતાં 8 વર્ષ સુધી મંડળી તરીકે આ સંસ્થા ચાલી અને જુલાઈ 1986માં પ્રાથમિક સહકારી બેંક તરીકે માન્યતા મળી અને તેના 10 વર્ષ બાદ 5 મે 1997માં કર્ણાવતી કોઓપરેટિવ બેંકને વિધિવત માન્યતા અપાઈ. માન્યતા મળતાની સાથે જ બેંકે પોતાની રીતે વિકાસ કરવાની શરૂઆત કરી તો લોકો જોડાતા ગયા. અત્યારે બેંક પાસે 600 કરોડ ઉપરાંતની થાપણો છે. એક શાખાથી શરૂ કરાયેલી બેંકની હવે 8 શાખાઓ છે. કોર બેન્કિંગ સોફ્ટવેર છે, એટીએમ કાર્ડ અને મોબાઈલ બેંક જેવી સુવિધાઓ પણ આ બેંક પૂરી પાડે છે. કર્ણાવતી કોઓપરેટિવ બેંકના સંચાલકો માને છે કે જો આવું જ ચાલતું રહ્યું તો કોઓપરેટિવ સેક્ટરના બેન્કિંગમાં અનેક પ્રકારની યોજનાઓ લાગુ કરશે, જેનાથી વધુ લોકોને લાભ આપી શકાય. આગામી 5 થી 10 વર્ષમાં બેંક ગ્રાહકો વધારવા અને શાખા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને ગ્રાહકોને અદ્યતન સુવિધા આપવા તરફ હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. હવે વાત કરીએ બેંકના ચેરમેન ભરતભાઈ શાહની. તેઓ પોતે ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે. તેમની માનીએ તો બેંકની લોન આપવાની પ્રક્રિયા ખૂબ જ પારદર્શી છે. પરિણામે બેંકનું એનપીએ એટલે કે નુકસાન 0 છે. ત્યારે જાણીએ શું છે કર્ણાવતી કોઓપરેટિવ બેંકની લોન આપવાની પ્રક્રિયા અને કેવી રીતે તે 0 એનપીએ રહી શકે છે. 10 વર્ષના સંઘર્ષ પછી કર્ણાવતી બેંક ધીમે ધીમે હવે મોટી થઈ રહી છે, વટવૃક્ષ થઈ રહી છે. ત્યારે એમના ચેરમેન ભરતભાઈ શાહ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું કે કેવી રીતે સંઘર્ષથી તેઓ આગળ વધી રહ્યા છે ને અત્યારે શું પરિસ્થિતિ છે. કારણ કે ખાસિયત આ બેંકની એ છે કે અત્યારે 0% એનપીએ છે, એટલે કે સહકારી બેંક હોવા છતાં પણ 0% એનપીએથી એ બેંક ચાલે છે. આપણે ભરતભાઈ સાથે વાત કરીશું. અમારા બેંકના સ્થાપક ચેરમેન ડૉક્ટર આર કે શાહ સાહેબ અને એ વખતે એમના જે બધા સહયોગી મિત્રો હતા, બધાએ સાથે મળીને એવું નક્કી કર્યું કે કર્ણાવતી પૂર્વ વિભાગના અંદર સમાજના સામાન્ય લોકોને ઉપર આવવા માટે સહકાર ક્ષેત્ર દ્વારા આપણે બહુ કામ કરી શકીએ. તો એનો એક રસ્તો એમને એ વખતે દેખાયો કે આપણે સહકારી બેંક ઊભી કરીએ અને પરિણામે એમણે સહકારી બેંક કર્ણાવતી કોઓપરેટિવ બેંક એ શરૂ કરવાનું નક્કી કર્યું. એમણે રિઝર્વ બેંકમાં લાયસન્સ માટે અરજી કરી. કોઈ કારણથી 10 વર્ષ સુધી રિઝર્વ બેંક તરફથી લાયસન્સ મળ્યું નહીં.
એટલે એ 10 વર્ષ સુધી લાઇસન્સ ન મળ્યું ત્યાં સુધી ખાલી ક્રેડિટ સોસાયટી તરીકે કામ કર્યું. પરંતુ પછી એક કાયદેસરની સલાહ લઈને હાઈકોર્ટમાં પિટિશન કરી અને પછી રિઝર્વ બેન્કે લાઇસન્સ આપ્યું. ખાસ કરીને તમે કીધું કે 37 વર્ષ થઈ ગયા. અત્યારે બેંકની પરિસ્થિતિની વાત કરીએ તો શું પરિસ્થિતિ છે બેંકની? ખાસ કરીને કેટલી શાખાઓ છે, ગ્રાહકો કેટલા, કેવી કેવી યોજનાઓ કે શું આપણે લોકોને લાભ આપી રહ્યા છે? એમ બહુ સંઘર્ષ પછી અત્યારે હવે વર્તમાનમાં અમારી અનુકૂળ પરિસ્થિતિ સમાજમાં એ કર્ણાવતી બેંક માટે છે. અમારો કુલ મળીને 600 કરોડથી વધારે એ બિઝનેસ અત્યારે થઈ રહ્યો છે અને 8 શાખાઓ છે અમારી. બધી જ શાખાઓ સેન્ટ્રલી એર કન્ડિશન અને સેફ ડિપોઝિટ લોકરવાળી શાખાઓ છે. અમારું કોર બેન્કિંગનું સોફ્ટવેર છે અને જેટલી શાખાઓ છે એમાંથી 7 શાખાઓ એ કર્ણાવતી પૂર્વ વિસ્તારમાં છે, 1 શાખા છે વસ્ત્રાપુર વિસ્તારમાં છે. એટલે કુલ 8 શાખાઓ છે અને મને જણાવતા આનંદ થાય છે કે અમારી પાસે કુલ બચત ખાતાઓ કરંટ અને સેવિંગ એટલે જેને કહેવાય કે કાસાના એકાઉન્ટ એ 50,000થી વધારે ખાતાઓ અમારા અત્યારે કર્ણાવતી બેંકના છે. ખાસ કરીને લોનની વાત કરીએ કે પૂર્વ વિસ્તારમાં ગરીબ વિસ્તાર, સામાન્ય મધ્યમ વર્ગ વિસ્તાર હોય છે, તો એ લોકોને આપણે કઈ રીતે એકોમોડેટ કરીએ છીએ, ખાસ કરીને લોનને લઈને, અલગ અલગ યોજનાઓને લઈને? એટલે એમાં કેવું છે કે પૂર્વ વિસ્તારમાં ઘણા બધા બાંધકામો એવા છે કે જે તે વખતે કાયદેસર નહોતા, હજુ પણ ઘણા કાયદેસર નથી, પણ ઘણો મોટો સમાજનો વર્ગ એની અંદર રહી રહ્યો છે. હવે એ માણસને નાની રકમની જરૂર હોય તો ક્યાં જાય માણસ? પ્રાઇવેટ શરાબ પાસે જશે તો લૂંટી લે ને એટલું વ્યાજ હોય છે, 5% મહિને 5% એવું વ્યાજ બજારની અંદર લોકો લઈ રહ્યા છે. તો કર્ણાવતી બેંકે શું નક્કી કર્યું કે આપણે નાના લોકોને એમની પાસે જો સિક્યોરિટી માનો કે હોય અને દસ્તાવેજ ક્લિયર ન હોય એવી પ્રોપર્ટી ઉપર પણ અમે 25 લાખ સુધીનું ધિરાણ આપીએ છીએ. એ સિવાય સરકારની બી ઘણી બધી યોજના છે. વચ્ચે વચ્ચે કોરોના થયું એ સમય દરમિયાન સરકારની યોજનાઓ, એ યોજનાઓમાં આપણે કઈ રીતે લોકોને લાભ આપીએ છીએ? જ્યારે કોરોના આવ્યો પહેલું બીજું રાઉન્ડ એ વખતે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એટલે અમારા કરંટ ખાતેદારો, સેવિંગના ખાતેદારો પોતાના ખાતાના બધા રૂપિયા વાપરી નાખ્યા ને તો એમનું ઘર ન ચાલે એવી સ્થિતિ હતી. એ વખતે સરકારશ્રીએ આત્મનિર્ભર યોજના 1 અને 2 એવી જાહેર કરી. આત્મનિર્ભર 1 જે છે એ 1 લાખ સુધીની લોન એમાં આપતા અને આત્મનિર્ભર 2 હતી એ 2.5 લાખ સુધીની આપતા. તો કર્ણાવતી બેંકે એ વખતે 600 જેટલા સમાજના નાગરિકોને, અમારા ખાતેદારો નહોતા પણ 600 જેટલા લોકોને અમે સમાજમાંથી બોલાવીને આત્મનિર્ભર લોનો આપી. હવે ફ્યુચર પ્લાનિંગ શું? તમે કીધું કે હવે થોડા દિવસોમાં હવે ફ્યુચર પ્લાનિંગ શું છે બેંકને લઈને? શું કરવા જઈ રહ્યા છો? શું ફ્યુચર પ્લાનિંગમાં કેવું છે કે અમારું એક અત્યારનો જે ટ્રેક રેકોર્ડ છે ને એ બહુ અમે વ્યવસ્થિત મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. માનો કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે 12% ડિવિડન્ડ નિયમિત આપીએ છીએ. બીજું કે જેટલી ટેકનોલોજી હોય ઓનલાઈન બેન્કિંગને લગતી, એટલે માનો RTGS, NEFT, IMPS, POS, UPI, પછી BBPS, આ બધી જે એક્ટિવિટી છે જે સારી બેંકે પોતાના કસ્ટમરને આપવી જોઈએ, આ બધી જ ફેસિલિટી અમે અત્યારે અમારા સોફ્ટવેરના માધ્યમથી અમારા બધા કસ્ટમરને અવેલ કરાવીએ છીએ. બેંકની ખાસિયત એ છે કે 0% NPA છે, તો એવું તો શું કર્યું? કારણ કે અત્યારે કોઈ બેંક એવી નથી જે NPA નેશનલાઇઝ બેંકથી માટે. શું એવું છે તમારે કે એ રણનીતિ કહો કે બીજી વસ્તુ કે લોકો NPA છે તમારી બેંકમાં? NPA છે ને બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. કોઈ પણ બેંકની સ્ટ્રેન્થ એ એની NPAના આધારે મપાતી હોય છે. એમાં કેવું છે, અમારા ત્યાં 3 કેટેગરી છે. એક છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, પછી છે શાખ સમિતિ અને પછી છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો જેટલી અમારા પાસે ધિરાણની ફાઇલો આવે છે એ આ 3 લેયરમાંથી પસાર થાય છે. પહેલાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એપ્રુવલ આવે, એમાં 6 લોકો છે, 3 બોર્ડના 3 બહારના. પછી શાખ સમિતિમાં 6 લોકો છે, એ લોકો પણ એને સેન્કશન કરે, એના ડોક્યુમેન્ટ્સ ચેક કરે અને છેલ્લે બોર્ડમાં આવે, બોર્ડ પણ ફરીથી એ એંગલથી ચેક કરે. એટલે 3 લેયર કંટ્રોલ્સ એ અમે લોન આપતા વખતે રાખીએ છીએ. બીજું અમારી ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા છે. એટલે કે માનો ઘણી બધી બેંકોમાં અમારે ત્યાં કોઈ ખાતેદાર આવે ને તો એવું કહે કે ભાઈ મારે 50 લાખની લોન જોઈએ છે, પછી અમારા મેનેજરને કહે કે તમારું કંઈ હશે ને તો સમજી લઈશું. તો અમારો મેનેજર એવું કહે કે અમારે ત્યાં તો ચા પીવાનો ગુનો છે. એટલે એટલી પારદર્શકતા અમારા વહીવટમાં છે.
સ્વાભાવિક છે કે જે રીતે તમામ બેંક સેક્ટરોમાં કામ થતું હોય છે કર્ણાવતીમાં પણ એ રીતે થાય છે, પણ હા વ્યવસ્થા એ છે કે તમામ જે એના ડિરેક્ટરો છે કે હોદ્દેદારો છે એ પોતાને માલિક નહીં પણ ટ્રસ્ટી સમજે છે અને ટ્રસ્ટીશીપથી કામ કરે છે, જેથી સારી રીતે સેવાઓ આપી શકે છે અને લોકો પણ આ બેંક સાથે સતત જોડાઈ રહ્યા છે. આમ જે રીતે કર્ણાવતી કોઓપરેટિવ બેંક હાલ પૂર્વ વિસ્તારમાં સામાન્ય લોકો અને મધ્યમ વર્ગીય વ્યવસાયિકો માટે વરદાન બની રહી છે, તેનાથી અવશ્ય લાગે છે કે આગામી દિવસોમાં આનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તે આર્થિક સંસ્થા તરીકે વધુ મજબૂત બનશે. સામાન્ય ક્રેડિટ સોસાયટીથી શરૂ થયેલી કર્ણાવતી કોઓપરેટિવ બેંક હવે 700 કરોડનો નફો કરતો થઈ ગઈ છે. આનો ઇતિહાસ 37 વર્ષનો છે, જેમાં અનેક ઉતાર ચઢાવ પણ બેંકે જોયા છે, પણ હવે બેંક એક બ્રાન્ચથી 8 બ્રાન્ચ ઉપર વિસ્તરી રહી છે, પણ સંપૂર્ણ એનું જે કામ છે એ અમદાવાદના પૂર્વ વિસ્તારના, અમદાવાદના મધ્યમ અને ગરીબ લોકો સુધી સીમિત છે. તે સિવાય તે સહકારી જે પણ કોર સેક્ટર છે એમાં પણ ઝંપલાવી રહી છે. આગામી દિવસોમાં આ બેંક વધુ સારી રીતે અને વધુ એફિશિયન્ટ થાય તેના માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમને ફીડબેક આપજો. અમારી યુટ્યુબ ચેનલ છે એના ઉપર જઈને તમે અમને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઇક કરી શકો છો, બેલ આઇકન દબાવી શકો છો અને કાર્યક્રમ કેવું લાગે એમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. અને જો તમે અમારા ફેસબુકના દર્શકો હો તો નિશ્ચિત ફોલો કરી શકો છો અને અમને તમે લાઇક કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.